પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવાને ખાનગી ફાઇનાન્સર કંપનીઓ પઠાની ઉઘરાણીથી કંટાળી પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા 3 વર્ષની માસૂમ બાળાએ પિતાની છત્રછાયા ગુમાવી છે। નિખિલ લખારા મૃતક વિજય લખારાનો મોટો ભાઈનું જણાવ્યું હતું કે વિજય રામજી લખારા પાલનપુર જકાતનાકા ખાતે આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને પહેલાં તે કિરણ જ્વેલર્સમાં નોકરી કરતો હતો। લોકડાઉનમાં નોકરી છૂટી ગયા બાદ આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ હતી। 3 વર્ષની દીકરી અને પત્ની સાથે માતાના ભારણ પોષણની જવાબદારી વિજય પર હતી અને તેના પિતા બીમાર હતા ત્યારે તેને ખાનગી ફાઇનાન્સની લોન લીધી હતી। તે નોકરી હતી ત્યારે લોનના હપ્તા રેગ્યુલર ભરતો હતો, જોકે નોકરી છૂટી જતાં લોન હપ્તા ન ભરી શકતા જેને માનસિક ત્રાસ ફાઇનાન્સ કંપનીવાળા આપતા હતા। ખાનગી ફાઇનાન્સ કંપનીઓની પઠાની ઉઘરાણી અને જેલમાં નખાવી દેવાની ધમકીથી ડરીને ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો પરિવાર આક્ષેપ કર્યો છે। વિજય પહેલા મિત્રો પાસે મદદ માગી ત્યાંથી નિરાશ મળતા આપઘાત પહેલા વિજય લખારા 3 વર્ષની દીકરી અને પોતાની પત્નીને લઈને સાસરીમાં મદદની પુકાર લગાવવા ગયો હતો। ત્યાંથી કોઈ સહાય ન મળતા પરિવારે છોડી ઘરે આવી જવા પામ્યો હતો। ત્યારબાદ પત્નીનો ફોન ન ઉપાડતા નિખિલને ફોન કરી તપાસ કરતા જણાવ્યું હતું। નિખિલ વિજયને ઘરે પહોંચ્યો હતો, તેને દરવાજો ન ખોલી જેથી દરવાજો તોડતા વિજય ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। મારું નામ નિખિલ છે અને મારા ભાઈનું નામ વિજય લખારા છે। તેને લોનનું દબાણ બહુ કરતા હતા। તેને આ બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ હોમ અને L&T ફાઇનાન્સ આ લોકો એ લોકડાઉન પહેલાં એકદમ રેગ્યુલર હપ્તા અને બધું જ ભરતો હતો। હવે ને એ પૈસા લેવાની જરૂર એના માટે પડેલી કે એના પપ્પાને કેન્સરનું બધું હતું એના માટે એને બીજે લીધેલો એના માટે અને બધું લોકડાઉન પહેલાં બધું ભરતો હતો, પૈસા કમ્પ્લીટ ભરતો હતો અને પછી આ લોકડાઉન નોકરી છૂટી ગઈ એટલે હપ્તા એના ભરાયા નહીં અને એ પછી એમાં એના પ્રેશરમાં આવતો ને આ લોકો એને દબાણ કરતા, રોજ ફોન કરતા કે તને ભાઈ જે માલ નાખું, તને મારવા આવું ને આમ ને તેમને તને ઉચકી જવું ને આમ કરું ને તને જેલમાં નાખી દેવાનું તને, એવા એને પ્રેશર કરતા હતા અને એ લગભગ 6 થી 7 મિનિટ એને હેરાન કરી નાખેલો એને એ નહીં કરતા એટલે એને પછી એને એ જીવી હરતો નહીં હતો હરકો રીતે અને એટલું દબાણ કરતા ગાળામ ગાર કરે એને અમારા ઘરે આવતા હતા અને લોકો 2-3 જણો આવે ઘરે આવે અને ગાળામ ગાર કરે, તને માલ નાખવું ને તને આમ કરી નાખવું ને એવું કરતા હતા એ લોકો। કેટલા રૂપિયા લીધા હતા? એને રૂપિયા લીધેલા હતા, એક બજાજ ફાઇનાન્સમાં ₹1 લાખ લીધેલો, હોમ કરી મને 50,000 રૂપિયા લીધેલા અને પહેલાં મારી 50 એટલા લીધેલા, L&T મારી 50 લીધેલા અને એટલા માટે અને બાકી હવે છેલ્લા હપ્તા ભરી પૂરું છે ને એને ખાલી 40,000 બાકી હતા બસ એટલે સેટલમેન્ટ કરીને આવી રીતે કરવામાં। એમાં આ લોકો એટલું દબાણ કરતા કે તું આટલા પૈસા ન કરતો તને છે ને અમારી પુણેમાં મહારાષ્ટ્ર પુણે સાઈડ લઈ જવું તને એને ત્યાં જેલમાં તને નાખી દેવું તને ત્યાં, એવું તેને દબાણ કરતા, રોજ આવતા ને એટલું પ્રેશર આપતા હતા બધા લોકો। આ ઘટના સમયે પરિવાર ક્યાં હતો? આ ઘટના સમયે પરિવાર હતો એના સાસરા પાસે હેલ્પ લેવા ગયેલો એ સચિન ગયેલો એ મમ્મી, એની વાઈફ અને આ 3 જણ ગયેલા તો ત્યાં એને એટલું જે એને જે જોતું હતું એ હિસાબે એને હેલ્પ નહીં કરી એટલે એ પાછો પછી એકદમ નિરાશ થઈ ગયો અને એ પછી ઘરે આવી ગયેલો અને ઘરે આવ્યો તો પછી એને આ સુસાઇડ કર્યું એમ। કેવી રીતે ખબર પડી? કે પછી એ લોકોને લાગ્યું કે 9-10 વાગ્યા તો આ ફોન કેમ ઊંચું તો એ લોકો બધા ફોન ટ્રાય કરે, પછી એ લોકો મને ફોન કર્યો કે નટુભાઈ તું જો નહીં જરા કે ભાઈ શું થયું છે ભાઈ, તો પછી મને ફોન કર્યો તરત પછી મેં ઘરે ગયો, મેં ફોન કર્યો એને ઊંચકતો નહીં હતો, પછી મેં એને ઘરે ગયો ફટાફટ ને જોયું તો આવી પછી મેં એનો કિચનનો દરવાજો તોડ્યો બહારનો અને પછી મેં અંદર ગયો અને નીચે ઉતાર્યો એને। શું ઈચ્છો છો હવે? બસ તમે ઇન્સાફ મળે ને આવી રહી એને આટલું બધું ટોર્ચર કરીને બીજો મહિલો છે એ બીજા લોકોને થાય નહીં ને બસ એ ખાનગી ફાઇનાન્સ કંપનીઓના ત્રાસથી આપઘાત કરનાર ભાઈને ન્યાય મળે એ માટે ભાઈ નિખિલે પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદ માટે પુકાર લગાવી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ।